ખ એ ક નો ભાઈ છે. ઘણાને તો મિત્રો ખ અને ક આવા નામથી ખંજવાળ આવે, એમ થાય એ બી કેમ ન આપ્યા, પણ જે આપ્યું હોય તે બરાબર. ખ જે છે એ મિત્રો ક નો ભાઈ છે બરાબર. આ માનો કે ખ છે તો જે ક હોય એનો મિત્રો આ ભાઈ છે બરાબર. તો એ પુરુષ છે એ નક્કી થઈ ગયું. ક કોણ છે એ નથી ખબર. જો ક એ ગ નો પતિ છે. આ ક છે ને એ મિત્રો આ જે ગ છે ને એની સાથે ગાઢ સંબંધમાં પતિ તરીકે છે, તો આ જે છે એ પત્ની છે એની પણ ગેરંટી છે બરાબર. હવે ઘ જે છે એ ગ નો છોકરો છે. આ ગ જે છે એના છોકરાનું નામ છે મિત્રો ઘ, તો આ પુરુષ પાત્ર છે, તો આ પણ પ્લસ છે, એની પણ કોઈ ગેરંટી ફાઇનલ જ છે બરાબર છે. હવે એમ કહે છે કે ભાઈ ચ જે છે ને એ ઘ નો ભાઈ છે. આ જે ઘ છે ને એનો એક ભાઈ છે જેનું નામ મિત્રો ચ છે, તો એ પણ મિત્રો પ્લસ જ હોય, કેમ કે એ પણ પુરુષ જ હોય, એની ગેરંટી છે. તો પ્રશ્ન એ બને છે કે ખ એ ચ ને શું થાય બરાબર. એટલે ખ અને ચ વચ્ચેનો સંબંધ જે છે આ સંબંધ જે છે મિત્રો માગેલો છે. એટલે કે આ ખ જે છે ને આ ચ નો શું થાય, કાકો મામો મામી શું થાય, તો બરોબર ધ્યાન રાખજો. જો આ ભાઈઓ છે આ એમના માતા પિતા છે બરાબર. એટલે આપણા બરોબર ધ્યાન રાખજો, આપણા પપ્પાના ભાઈ એ મિત્રો શું થાય, તો કે ભાઈ કાકા જે છે એ મિત્રો આપણે કહી શકીએ. તો આની માટે યોગ્ય જવાબ ઓપ્શન એ સાચું છે.